વાઘુજી ખોટું ના લાગે છે એક વાત કહું તમને. અરે તમે તાર બે વાતો કોણ? આ રોજ તમે 100 રૂપિયાનો દારૂ પીવો છો એવી 100 રૂપિયાની બચત કરો તો 6 મહિનામાં મારું ઘર ના ઊભું થઈ જાય તમારે અને ઝૂંપડામાં રહેવું ના પડે. તમારી વાત સાચી. હું રોજ 100 રૂપિયા દારૂ પી દઉં છું અને રોજ 100 રૂપિયા બચાવું ને તો 6 મહિનામાં મારું ઘર થઈ જાય. બરોબર. પણ હું દારૂ બંધ કરું તો પછી જે અડ્ડેથી હું 100 રૂપિયાનો દારૂ પીવું છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હેડો આપણે મોની લીધું કે અડ્ડાવાળા નીથી તો દારૂ ગમે તે લઈ રહે. બરોબર. પણ ગામમાં બધામાં મજૂરી લઈ જાય છે અને હું દારૂ માટે કરીને 500 રૂપિયાનું કામ 100 રૂપિયામાં કરું છું ઈ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો આપણે મોની લીધું કે મારા જેવા મજૂરિયા એને બીજા મળી જાય. પણ હું દારૂ પીધા પછી એક લારી વાળાને એ બટાકા ભૂંગળા ખાવા જઉં છું તો એ લારી વાળાના તો છોકરા ભૂસે મરી જાય. હે ફૂમતાઈ, હું મારું ઘર બનાવવા માટે કેટલાને ઘર પાડવા તૈયાર થઈ ગયો. ફૂમતાઈ, મારા મા બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરો. એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. ઓકામ ક્યાં હું તને શીખવાડવા આવ્યો તો અને તું આખું બેઠું લઈ ગયો. તમારે સુખી થવું હોય ને તો આની એક વાત મગજમાં ના લેતા. जिंदगी से जंग जीत लेंगे हम आज जो तेरा साथ हो हंसते हंसते हम बेचेंगे तरबूज बाग में जो धंधा किया है जिंदगी से जंग जीत लेंगे हम आज जो तेरा साथ हो. એક લગીને ગભરાવાનું હતું. આ ધંધો તમે અમારા ગામમાં કર્યો છે એટલે સમજી લેજો કે તમારી વેળા વળી. જો આ જે હરકા બાવન ના કોટા અને કોટા તમે કોઈ દાડો જોઈ નહીં હોય. અબે તેરે નામ કા કુત્તા પાલુ. અલ્યા તે શું ધાર્યું છે? એક દાડો તું કોટાની પથારી ફેવરે છે, એક દાડો તું કમેન્ટની પથારી ફેવરે છે. કોઈથી નાહી જા ને કે હમણાં ઝેડું ઉભા બેડે મેલ્યો ને તો હમણાં આખી જિંદગી કોટા કાઢે જાય. કને બતાયું અને ઇન્સ્ટાગ્રામ નું એડ્રેસ કને બતાયું? ખરેખર એક ચૂંટણી ના લીધે મારે આ બધું વાપરવું પડે છે. નકર તો ઓકા મોટા હોય તું હાજો તો એમ અલ્યા ભૂકા કાઢી નાખું પણ એક દો ન ખાલી મને ધારાસભ્ય બનવા દે. તને ધારી ના પાડું તો મારું નામ ફૂમતાઈ નહીં. હા રે તડ્યાસો હવે દાડા ગણી દેજો. આ ખેતરા ટોળો જેવું તેવું નહીં હરી ચેતીને રહેજો. બસ તું તારા ઉપર આવે વિડિયો બતાઈ દેજે, તારા ભાઈઓને કહેજે લ્યા ચેતીને રહેજો. હવે 1 મિનિટ ચાલુ રાખો. એ બાસ્કુ અલ્યા તારા ભાઈને પેલા સમજાઈ જાય ઓકા મુઠાને અલ્યા ખેતરમાં આવીને મને ધમકાઈ ગયો છે એટલે એકલો હતો અને એની આબરૂ હાચવી હતી મેં એટલે મુઠાને કોઈ બોલ્યો નહીં બરાબર. બાકી લડવું હોય ને તો આવી જાજો. હા બસ આ એટલા દવા પથ્થર થી આ મૂસો અને મારા ચેડે આવી ગટુસી. એ ઓકા મુઠા ગટુ ગટુ ના કર ને કમને ભમાયો મને હેડ દેખવાનું મનું. આયો રે માં